લોકો જઈએ પાવાગઢ. એનો મસ્ત રસ્તો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને અમે અહીંયા સુરતમાં આવ્યા. એનો કાલ આવ્યા એટલે બીજો દિવસ થઈ ગયો ને કાલ જઈનો બર્થડે પણ પૂરો થઈ ગયો અને મસ્ત ગયો. અને આજે જો અમે લોકો રેડી થઈએ છીએ, મોસ્ટ ઓફ થઈ જ ગયા છીએ અને નીકળવું છે. અમે લોકો જઈએ પાવાગઢ. અમે કીધું અહીંયા સુરત આવ્યા છીએ તો પછી ક્યાંક જઈ આવીએ એમ, અને 4 વ્હીલ લઈને આવ્યા છીએ તો પછી થયું કામ અહીં આવી જાય ને બાને ક્યાંક આટો મારી આવીએ અને બધાને મરાવી આવીએ. તો સારું, ચાલો હવે આજે અમે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે હમણાં નીકળશું. તો વ્લોગ આજનો કંઈ ઇન્ટરેસ્ટિંગ થશે અને કોમેડી થશે, કોમેડી બ્લોગ થશે. તો આખો બ્લોગ એન્ડ સુધી જોજો. ચમક ચલો. બધા ખડકાઈ ગયા છે થારમાં અને હવે જો અમે જઈએ છીએ. સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફાઇનલી સવારના 5:30 જાગ્યા. અત્યારે સવારની ચા ચાલુ છે. ચા પીને સવારે નીકળ્યા હતા, પણ આ અમારી સવારની પહેલી ચા છે. મને તો ચા સવારે જડી હતી, પણ આ બધાની પહેલી ચા છે અમારી વરસાની સુધીની. તો પાવાગઢ મસ્ત મજાનો નજારો છે, નજીક જ છે. હવે જઈએ, હવે આગળ હમણાં પહોંચી જશું. સાપુતારા અમે લોકો ગયા હતા, ત્યાં પણ એ ટાઈપનું જ હતું બધું, પણ આ તો આમ વધુ મજા આવે છે. રસ્તાને બહુ મસ્ત છે અહીંયાના, અને આમ જઈએ છીએ અમે, રસ્તા જોઈએ છીએ ને મજા કરીએ છીએ. અને જયદીપભાઈ જો રસ્તાના વિડીયો લે છે અને હું બ્લોગ શૂટ કરું છું. અમારાથી રહી ના શકાણું તો અમે બધા ફોટો પાડવા ઉતારીએ છીએ. અહીંયા લોકેશન જ એટલું મસ્ત છે. જો તો આ ઊંચા બધા જાય છે ને નીચે આવે છે ને જો આમ કરીને આમ પછી આમ રસ્તો, અને મંદિર વાંચેક છે. અને અહીંયા જો લોકેશન જો કેટલું મસ્ત. સુરત થી જામનગર 5 વાગ્યાવાળી ગાડી ખોલને 22 તારીખ. વાવ યાર, અમે અહીંયા ફોટા પાડવા ઊભા રહી ગયા હતા. મસ્ત મજાનો મસ્ત રસ્તો છે અને ઘણા બધા નીકળે છે. તો ફાઇનલી મસ્ત મજાનું લોકેશન છે, મસ્ત મજાના ફોટા પાડી લીધા છે. અને જો જયદીપ છે અને બધા સેટઅપ તૈયાર થાય છે. આપણે જવાનું છે ડુંગર ઉપર. અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ, નીચે છીએ અને હવે વિચારીએ છીએ કે પગથિયા ચડીએ કે રોપવેમાં જઈએ. પણ એમ થાય પગથિયા ને એવું તો અમે હમણાં ચોટીલા ગયા ત્યારે જઈડા ઉતરાતા, તો રોપવેની મજા લઈ લઈએ. તો હવે શાયદ કદાચ રોપવેમાં જ જાશું, પછી જોવાય. તો જો અમે લોકોએ રોપવેમાં જવાનું નક્કી કર્યું, કેમ કે કંઈક અલગ મજા આવે રોપવેમાં જવાની ને. પણ રોપવેમાં જવા માટે લાઈન કેટલી મોટી છે,
તો હવે અમે લોકો લાઈનમાં ઊભા છીએ અને રોપવેમાં જાશું ફાઇનલી. મજા આવશે. કેટલું બધું લાગે આમ નીચે આમ કેટલા ઊંચા છીએ. તો પહેલા અમે લોકો જઈએ છીએ રોપવેમાં બેસવા. કેવીક મજા આવે કેવીક નહીં તમને લોકોને પણ કહેશું અમે લોકો. અને તો બેટરી ઓછી છે એટલે વિડીયો મીડિયમ બનશે. હવે સવાર બધી પતાવી દીધી બરફમાં. તો ફાઇનલી રાહ જોતા હતા આવી ગયું છે આપણું એડવેન્ચર. તો જોઈએ બીક લાગે ન લાગે. ફાઇનલી 1.5 કલાક વેઇટ કર્યા પછી અમે લોકો રોપવેમાં બેઠા છીએ ને ઉપર જઈએ. જોવું નથી હો આમ. રોપવેમાંથી જો આવીને કેટલી રોપવેમાંથી આવીને 400 સીડી ચડવાની. તો 1800 સીડી ને 400 આ પગથિયા એટલે કેટલા ટોટલ 2300 ચડવાના થાય. સોરી 2200. મારે કાઉન્ટિંગમાં વિડીયો ખબર નહીં ભૂલ જ થઈ જાય. બધા ભૂલ કાઢે છે. હવે ઉપર મંદિરે પહોંચી ફટાટ. लक्ष्मण जी मुझे देखो लड़की बोल रही हूँ पापा आपका
રોપવેમાં રિટર્ન જવામાં કેટલી મોટી લાઈન છે જોવાય હવે. તો ફાઇનલી પાછો ઉડન ખટોલા પાછો જવા માંડ્યો છે અને પાવાગઢ નો હસવું શેનું આવે ભાઈ તને હસવું શેનું આમ પાવાગઢ નો ડુંગર આવે અમારો પાછો હવે રિટર્ન જાય છે મને તો બીક લાગે હે ભાઈ સુતી આ કરે હા સુતી જોડે હું ભાઈ બીક લાગે અમારા ભાગમાં આજ કરે પીળા કલર નો આવ્યો છે ભાઈ ઉડન ખટોળો મમ્મી છે બીક લાગે છે હવે જાઉં જો ભાઈ એ માતાજી હે રામ जो डर गई सो मर गई टुन 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 देखो गाइस आय देखो गाइस देखो જોયું નહીં તો પણ વાવ યાર કેટલી મજા આવે મસ્તનું બધું આ ધીમી હાલે થારું ફૂલ આવતી હોય તો ના 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 મસ્ત મજાનો વ્યૂ આવે છે ભાઈ અને જોવું જોઈએ ઓલું ક્યાં છે શ્રુતિ કિલ્લો બહુ સરસ મજાનો મસ્ત વ્યૂ જોઈએ આપણે પાવાગઢના ડુંગર ઉપર જોયું ત્યાં માતાજીના આપણે દર્શન કર્યા બધી વ્યવસ્થિત રીતે થઈ ગયું હવે પાછા ઉડન ખટોળા પીળા ખટોરામાં અમે પાછા જાય છે મોટી મોટી ખાય મોટી મોટી ખાય હે થોડી થોડી બીક લાગે હે વર્ષા સુચિ મારા કાન અત્યારે ટોટલી બંધ થઈ ગયા છે અને અત્યારે સારો વ્યૂ આવે છે ઠંડી ઠંડી હવા આવે છે અને બહુ મજા આવે છે કાશું તે જો કાન બંધ થઈ ગયા કારણ કે આપણે એવા વાતાવરણમાં વહી ગયા છે અત્યારે કઈ મને સંભળાતું જ નથી ભાઈ જો મસ્ત મજાનું લાવો વ્યૂ દેખાડું તમને જો હાલવાનું છે એ બધું અહીંયા છે માણસો હાલીને આવે એ અહીંયા હોયો ગયો ઉપર છે ઓલો કિલ્લો કિલ્લો કાન કેવા ઓલી સાઈડ છે ને પાછળની સાઈડ જે આ ઉપર કેમ છે આ છે ઈ જ તે પણ ના બીજો નાનો વાગે મસ્ત મજાની ખાય છે હાલી ના ટ્રેનનો પાટો એવું લાગે છે જો દેખાડો નહીં મસ્ત મજાનું ચોમાસામાં આવવાની બહુ જ મજા આવે અત્યારે તો હજી વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું જો આ બધા હાલીને જાય છે જોઈને પાછા બીવડાવી દઉં બચાવ બધા મારી સામું જોયા અને મને મજા આવી ભાઈ તો હાલો અમારો ઉડન ખટોળો હવે પાછો ઘરે પહોંચી ગયો છે બાંદ્રા હોય જો આ બધી જગ્યાએ જો એ બીજો ઉડન ખટોળો છે તો ચાલો મજા આવી છોરી બહુ મજા આવી તો હાલો આપણું થઈ ગયો હવે ઉડન ખટોળાનું ઘર આવી ગયું છે ભાઈ તો ફાઇનલી અમારા ભાવેશભાઈ અને એ પણ આવી ગયા છે સહગ્રુપ સાથે ખબર નહીં ભાઈઓ તો કોણ હોય એ હાલની આવે હાલની આવી ગયા છે અમારા જયદીપભાઈ અને ભાવેશભાઈ તો ફાઇનલી અમે લોકો મંદિરેથી દર્શન કરીને નીકળી મસ્ત ગયા. નીકળી ગયા